વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। ગેમ ઝોન કાંડનો આરોપી ધવલ પકડાયો છે। સમગ્ર મામલે તેની પૂછપરછ પણ હાથ ધરાશે। ધવલ ઠક્કરને લેવા માટે ટીમ રવાના થઈ છે। ધવલને લાવવા ટીમ પાલનપુર રવાના થઈ અને જે બાદ બપોર સુધી તેને રાજકોટ લાવવામાં આવશે। ધવલ ઠક્કરને પકડી પાડ્યો છે। બપોરે 12 કલાક સુધી ટીમ પરત ફરશે, રાજકોટ પરત ફરશે, પછી તેની પૂછપરછ પણ હાથ ધરાશે। તો વધુ એક આરોપી ઝડપાયો છે, તેની ધરપકડ કરવામાં આવી છે। બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો। ગેમ ઝોન કાંડનો આરોપી ધવલ ઠક્કર પકડાયો છે। તો ધવલ ઠક્કરને લાવવા માટે ટીમ રવાના થઈ છે। સમગ્ર મામલે તેની પૂછપરછ પણ હાથ ધરાશે। તો ધવલ ઠક્કરને લાવવા ટીમ પાલનપુર રવાના થઈ છે। તો બપોરે 12 વાગ્યા સુધીમાં ટીમ પરત ફરશે અને તેની પૂછપરછ પણ હાથ ધરાશે। રાજકોટ જે અગ્નિકાંડની દુર્ઘટના બની છે તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ કરાશે, તેની પૂછપરછ પણ હાથ ધરાશે। હાલ ટીમ પાલનપુર પહોંચી છે અને તેને લઈને પછી બપોર સુધી રાજકોટ આવશે અને જે બાદ તેની પૂછપરછ હાથ ધરાશે। તો ધવલ ઠક્કરને ધરપકડ કરી સમગ્ર મામલે તેની પૂછપરછ પણ હાથ ધરાશે। તો તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ધવલને બપોર સુધી રાજકોટ લાવવામાં આવશે। તો આ સાથે જ ગેમ ઝોન કાંડનો આરોપી ધવલ પકડાયો। વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વધુ એક આરોપી ઝડપાયો છે રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો છે। બાતમીના આધારે તેની ધરપકડ પણ કરવામાં આવી છે, શું માહિતી? જસ્મિતા, વાત કરવામાં આવે તો રાજકોટના જે ગેમ ઝોનનો આરોપી જે હતો ધવલ ઠક્કર, તેને મોડી રાત્રે આબુ રોડથી પાલનપુર એલસીબી પોલીસે ઝડપી લીધો હતો। જોકે ત્યારબાદ રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી અને રાજકોટ પોલીસ જે છે તે પાલનપુર ખાતે આવી પહોંચી છે અને બપોરના 12 વાગ્યા સુધીમાં આ જે આરોપી છે ધવલ ઠક્કર, તેને લઈ અને રાજકોટ પોલીસ રવાના થશે। રાજકોટ ગેમ ઝોનનો વધુ એક જે આરોપી હતો ધવલ ઠક્કર, તે આબુ રોડ કોઈ સંબંધીના ઘરે રોકાયો હતો, જેની બાતમી પાલનપુર પોલીસને મળી હતી અને પાલનપુર એલસીબીની ટીમ આબુ રોડ ખાતે પહોંચી હતી અને ત્યાંથી આ આરોપી જે છે તેને મોડી રાત્રે અટકાયત કરી હતી અને રાજકોટ પોલીસને જાણ કરી હતી। જોકે સમગ્ર મામલે હાલમાં રાજકોટ પોલીસ પાલનપુર ખાતે આવી પહોંચી છે અને રાજકોટ પોલીસ બપોરે 12 વાગ્યા સુધીમાં જે આરોપી છે ધવલ ઠક્કર, તેને લઈ અને રાજકોટ જવા માટે રવાના થશે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વધુ એક આરોપીની ધરપકડ કરી છે, તેને ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે તેની પૂછપરછ પણ ચાલશે। બપોરે 12 વાગ્યા સુધી ટીમ પરત ફરશે। આરોપીને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજકોટ પરત ફરશે અને પછી તેની પૂછપરછ પણ હાથ ધરાશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ગેમ ઝોન કાંડનો આરોપી ઝડપાયો છે। વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી।